जय माताजी मित्रों, स्वागत है तमारू आजना एक नवा एडिटिंग विडियोनी अंदर। तो मित्रों आज हूँ तमने स्टेटस एडिटिंग करता नहीं शीखवानो, पण मित्रों तमे जे पण भाईओ स्टेटस एडिटिंग करे छे एमने एलाइट मोशन प्रोजेक्ट इम्पोर्ट करवामां प्रॉब्लम आवे छे। अत्यारे जे नवो अपडेट आव्युं छे एमां एलाइट मोशन प्रोजेक्ट इम्पोर्ट करवामां प्रॉब्लम आवे छे। तमने बतावी दઉં કે આ રીતે આપણો प्रॉब्लम आवे छे, बराबर। तो आ प्रॉब्लम तमने હું 100% સોલ્વ કરી આપીશ ને તમારા એલાઇટ મોશન प्रोजेक्ट पण एड કરી આપીશ, બરાબર। તો મિત્રો તમારે શું કરવાનું છે, આ વિડીયોને તમે અત્યારે લાઇક નહીં કરો તો ચાલશે, પણ વિડીયો તમારે ત્યાંથી પૂરો જોવાનો છે। તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ત્યારે તમારા વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે। તો વિડીયોને ત્યાંથી પૂરો જોઈ લેજો, હું તમને આ પ્રોબ્લેમ છે તે સોલ્વ કરી આપીશ, બરાબર। તો સૌથી પહેલાં આપણે શું પ્રોબ્લેમ આવતો હતો એ તમને બતાવી દઉં, બરાબર। તો આપણે અહીંયા યુટ્યુબમાં કોઈ પણ ચેનલમાં આવી જતા હતા, બરાબર। એટલે કે કોઈ પણ પ્રોજેક્ટ લઈએ તો આપણે હું મારી ચેનલમાં આવી જઈશ અને અહીંયા કોઈ પણ આપણે એક રેન્ડમલી વિડીયો એડ કરી લઈશું, બરાબર। તો કોઈ પણ પ્રોજેક્ટ તમને એડ કરીને બતાવું એટલે તમને ખબર પડી જાય કે પ્રોબ્લેમ શું છે। તો અહીંયા આપણે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ છે તો થોડીક તમારે રાહ જોઈ લેવાની છે, ત્યારબાદ તમને આગળની પ્રોસેસ છે તો અહીંયા શીખવાડી દઈશ। તો નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં આવી જઈશું ને અહીંયા તમે જોઈ શકો છો જે મેં તમને ફૂલ પ્રોજેક્ટ આરતે લિંક આપેલી હોય છે, બરાબર। તો આપણે અહીંયા ડેમો માટે એક ફૂલ પ્રોજેક્ટ લિંક આપેલ છે, તો એને તમે ઓપન કરશો એટલે કંઈક આરતે ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ જશે। તો ક્રોમ બ્રાઉઝર ઓપન થશે એટલે કંઈક અહીંયા આરતે કંઈક લોડિંગ લેશે, તો અહીંયા તમે જો આરતે આપણો એરર આવી જાય છે। આરતે એરર આવી જાય તમે ઇમ્પોર્ટ પ્રોજેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ફરીથી ઇમ્પોર્ટ પ્રોજેક્ટનું આવી જાય છે, બરાબર। તો આ રીતે પ્રોબ્લેમ આવે છે ને ઘણા બધા ભાઈઓને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ નથી થતા। તો પ્રોજેક્ટ ઘણા ભાઈઓ એમ કહે છે કે અહીંયા આપણે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ પ્રોજેક્ટ ઉપર ક્લિક રાખી શેર લિંક ઉપર ક્લિક કરવાનું છે, એટલે આપણે અહીંયા વોટ્સઅપમાં શેર કરશું તો એ આપણે જે પણ નંબરમાં અહીંયા શેર કરીને પછી તમે જો આ રીતે લિંક આપણી આવી જશે। તો આ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જો ફરીથી તમારા આ પ્રોબ્લેમ આવી જાય છે। આ રીતે પણ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ નથી થતો। તો મિત્રો તમારા પ્રોજેક્ટ છે તે કઈ રીતે ઇમ્પોર્ટ કરવાનું છે સૌથી પહેલાં તમને જણાવી દઉં। તો સૌથી પહેલાં તમારે બહાર આવી જવાનું છે, તમારે જોજો એલાઇટ મોશન જે પણ તમે યુઝ કરતા હોય એની અંદર આવી જવાનું છે, બરાબર। તો અહીંયા સૌથી પહેલાં આપણે આવી જઈશું અહીંયા। તો તમે જે પણ એલાઇટ મોશન વાપરતા હોય એલાઇટ મોશન તમારે ગોતી લેવાનું છે। તો અહીંયા આપણે એલાઇટ મોશન એપ્લિકેશન છે તો એને તમારે ક્લિક કરી રાખવાનું છે એપ્લિકેશન ઉપર, એટલે અહીંયા તમે જોઈ શકો છો, સોરી મિત્રો, એલાઇટ મોશન એપ્લિકેશન ઉપર ક્લિક કરી લેવાનું છે, એટલે ઉપર તમને આઈ બટન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે, એટલે કંઈક આ રીતે આપણું એલાઇટ મોશન એપ્લિકેશનનું સેટિંગ ખુલી જશે, બરાબર। સેટિંગ ખુલી જાય એટલે તમારે શું કરવાનું છે, અહીંયા તમને સૌથી ઉપર નોટિફિકેશન જોવા મળશે, એની ઉપર તમને પરમિશન જોવા મળશે। તો અહીંયા તમારે જો પરમિશન ના આપેલું હોય ફોટો અને મ્યુઝિકની તો એ તમારે આપી દેવાનું છે। પછી નીચે જો સ્ક્રીન ટાઈમ છે તો આ તમને ઘણું બધું સેટિંગ આની અંદર જોવા મળી જશે। તો એ નીચે તમે જોઈ શકો છો સ્ટોરેજ છે, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ સ્ટોરેજ છે ને અમે અહીંયા તમે ક્લિયર કેચ કરી લેવાનું છે। પછી અહીંથી બહાર નીકળી જશું અને હવે તમારે શું કરવાનું છે, ઉપર તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે ડિફોલ્ટ અને નીચે લખેલું છે સેટ અ ડિફોલ્ટ ઇન ધીસ એપ, બરાબર। તો એના પર તમારે ક્લિક કરવાનું છે, તમે જોશો આ ફોલ્ડર તમે જોઈ શકો છો। તો આની પર તમારે ક્લિક કરી લેવાનું છે, ક્લિક કરશો એટલે કે આરથી તમને ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીંયા તમે જો એક બટન ઓન કરેલું જોવા મળશે ઓપન સપોર્ટેડ લિંક, તો એ બટન ઓન હશે તો એને આપણે ઓન જ રહેવા દેવાનું છે, જો તમારે બંધ હોય તો એને ચાલુ કરી દેવાનું છે। ચાલુ કર્યા પછી નીચે તમને જો લખેલું જોવા મળશે સપોર્ટેડ વેબ એડ્રેસ, તો એના પર ક્લિક કરવાનું છે એટલે તમને ઘણી બધી વેબસાઇટો જોવા મળશે અને એના આઈટમ બંધ છે। તો અહીંયા તમારે કયું બટન બંધ કરવાનું છે કયું ચાલુ કરવાનું છે ધ્યાનથી જોઈ લેજો। તો સૌથી ઉપર તમને જોવા મળશે જોઈશું એલાઇટ મોશન એલાઇટ ડોટ પેજ લિંક, બરાબર। પછી બીજા નંબર છે એલાઇટ ક્રિએટિવિટી ડોટ પેજ લિંક, અને ત્રીજા નંબર છે એલાઇટ ડોટ લિંક, અને ચોથા નંબર છે એલાઇટ ડોટ ટુ, બરાબર। અને છેલ્લા નંબર છે એલાઇટ ક્રિએટિવિટી ડોટ કોમ। તો અહીંયા તમારે શું કરવાનું છે, આપણે અમે જોઈશું જેટલી પણ આપણે લિંકો છે એલાઇટ મોશનમાં સેવ કરી એમાં આ રીતે અલગ અલગ લિંકો બધી હોય છે, બરાબર। તો અહીંયા તમારે જે પહેલું બટન છે એને ઓન કરી દેવાનું છે, બીજા નંબરનું બટન છે એને પણ ઓન કરી લઈશું, જે ત્રીજા નંબરનું બટન છે એને પણ ઓન કરી દઈશું, ને આ રીતે તમારે જે ટોટલી 5 બટન છે એ બધા ઓન કરી લેવાનું છે, બરાબર। તમારા ફોનમાં આ રીતે સેટિંગમાં જઈ તમારે ઓન કરવાનું છે। પછી અહીંથી આપણે બહાર નીકળી જઈશું અને મિત્રો તમારા ફોનમાં કંઈક આરતે સેટિંગ હોય તો એ ઓપન બાય ડિફોલ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને એડ લિંક ઉપર ક્લિક કરીને તમારે જેટલા પણ બોક્સ છે એને સિલેક્ટ કરી લેવાનું છે, પછી એડ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે બધું સેટિંગ કમ્પ્લીટ થઈ જશે। જો અલગ સેટિંગ હોય તો આ રીતે કરી દેજો, જે આપણે અત્યારે વોટ્સઅપની અંદર તમે બતાવી દઉં કે આ રીતે આપણે લિંક શેર કરી દઈએ, બરાબર। તો એ આપણે બટન ઓન કર્યા એ બટનનો શું મિનિંગ છે તમને સૌથી પહેલાં જણાવી દઉં। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા લખેલું છે એલાઇટ મોશન લિંક છે સ્ટાર્ટિંગમાં વોટ એલાઇટ ક્રિએટિવિટી ડોટ કોમ, બરાબર। તો આપણે જે બટન ઓન કર્યા હતા એની અંદર આ હશે વોટ ક્રિએટિવિટી ડોટ કોમ, બરાબર। તો જો આ લિંક છે એ સપોર્ટ કરવાનું તમે બંધ કરેલું છે તો એલાઇટ મોશન સપોર્ટ જ નહીં કરે, ડાયરેક્ટ ક્રોમમાં લઈ જશે। તો તમે જો બટન ઓન કરી દીધું છે તમારી લિંક તો જ એલાઇટ મોશન અંદર સેવ કરશે। તો હવે શું કરશું, આપણે જે લિંક આપી છે એ લિંક હવે સોલ્વ થયું છે કે નથી સોલ્વ એ તમને પ્રૂફ બતાવવું પડશે। તો અહીંયા સૌથી પહેલાં જે આપણે લિંક આપણે અત્યારે સેન્ડ કરી હતી જેમાં એરર આવતું હતું એ જ લિંકને આપણે ઓપન કરશું, એટલે તમે જો ડાયરેક્ટ આપણું એલાઇટ મોશનની અંદર ઇમ્પોર્ટ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો 100%, બરાબર। તો આ રીતે તમે જો વેરીફાઈ થશે,
વેરીફાઈ થશે એટલે થોડુંક લોડિંગ લેશે ને આપણો ફૂલ પ્રોજેક્ટ અહીંયા કમ્પ્લીટ આવી ગયો છે. તો ઇમ્પોર્ટ પ્રોજેક્ટ પર ક્લિક કરશું તમને કમ્પ્લીટ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરીને પણ બતાવી દઉં. તો અહીંયા થોડુંક લોડિંગ લે છે, પછી અહીંયા ઇમ્પોર્ટ પ્રોજેક્ટ થાય છે તો થોડીક રાહ લે, ત્યારબાદ તમને બતાવી દઉં. બરાબર, તો આ રીતે આપણો પ્રોજેક્ટ છે તે ઇમ્પોર્ટ કરી લેવાનું છે. તો આગળ તમે જોયું એ રીતે તમારે સેટિંગ બધું કરી દેવાનું છે ને આ રીતે આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ ઇમ્પોર્ટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ કરી અને કન્ટિન્યુ કરી લઈશું એટલે આપણો પ્રોજેક્ટ અહીંયા કમ્પ્લીટ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતે તમારે જે પણ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ ના થતો હોય એ ગમે તે પ્રોજેક્ટ હશે તમારે ઇમ્પોર્ટ થઈ જશે. મેં આગળ તમને કઈ રીતે તમારે સેટિંગ કરી લેવાનું છે. બરાબર મિત્રો, તો તમારે જો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તો વિડીયોને તમારે એક લાઇક કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેવાનું છે, કેમ કે મેં તમારા માટે આટલી માહિતી અને પ્રોબ્લેમનું સોલ્યુશન ગોત્યું છે. તો તમે મારા માટે વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. બરાબર મિત્રો, અને જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો, બધાનું સોલ્યુશન આપી દઈશ. તો મિત્રો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.